જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં। દોસ્તો હવે તડકો આવી ગયો છે ખૂબ સારામાં સારો, તો આપણે જઈ છીએ હવે કિનારે બાઇક લઈને, કારણ કે આપણી જૂની ડીપી હતી ધકી ગઈ છે અને નવી ડીપી ચડાવવાળા કેમ આવ્યા છે કે નથી આવ્યા, ચાલો ચેક કરતા આવીએ। પહેલાં તો આવી ગયા આપણે ચિરાગભાઈને તેડવા, એમની ઘરની બાજુમાં જ એક શેરડી છે અહીંયા, તો ચાલો હવે ચિરાગભાઈ ચલાવી લો। તો નીકળી ગયા છીએ આપણે શંકર પાર્ટીએ, ફાઇનલી પહોંચી આવ્યા છીએ અને ચાલો ડીપી ચેક કરતા આવીએ। આપણે ડીપીએ તો પહોંચી આવ્યા છીએ પણ હજી સુધી કોઈ ખોલ્યાવાળું નથી આવ્યું, તો ચાલો થોડીક વાર વાત હોય ને નીકળી દઈ પછી તો આવી ગયા પહેલાં તો ફોટો ચડાવવા રપટપનો, અને પછી તો ફોટો ચડાવી લીધો દુકાનવાળાએ પણ એનો તો બોલ પેનનો ભાઈ ચિરાગભાઈના ખાતામાં લખાઈ ગઈ છે બે રપટપ। અને ચાલો કિનારનું વ્યૂ ચેક કરો, જીરું વાવવું તો હવે ટેન્શન ના લેતા વાવી નાખજો બધા મિત્રો। જો ધોધમાર પાણી ચાલી રહ્યું છે, બે ધર ખુલ્લો છે થોડો અને એક ભર ધર પડ્યું છે બંધ, તો ચાલો વરીને કાકોદીનું હાઈ દેહરા આપણને હાઈ કાકે ખવડાવી દીધી એક એક કચોરી આપણા ત્રણને, તો વરીને ખાઈ પછી આપણે સબીરભાઈની દુકાનેથી નીકળી ગયા છીએ પાછા આપણી વાડી સાઈડ જવા। વાડીએ તો પોકી આવ્યા છે રાજેશભાઈ ને આપણા કાકા મોટબારા આવી ગયા છે બધા આંટો મારવા। રાજેશભાઈ પછી આપણે બધા નીકળી ગયા છીએ પોતપોતાના ખેતરમાં આંટો। ચાલો તમારી મુલાકાત કરાવું ઓફલાઈન ગેંગસ્ટરથી, કેમ છે પણ પછી આપણે બધા ભાઈઓ નીકળી ગયા છીએ શંકરે જવા। આપણે બધા ભાઈએ દર્શન કરી લીધા છે અને બેસી ગયા છે બેન્ચીસ માથે, ને આપણે પણ દર્શન કરી લઈએ। ચાલો જય મહાદેવ। દર્શન કરી લીધા છે ને પછી તો આપણે આવી ગયા છીએ કાઉન્ટિંગ વાળી ગેમ રમવા। કેમ છે પણ કેનામાં વજન ઘણું છે કમેન્ટ કરજો મિત્રો। એમાંથી પછી આપણને ઉતારી દીધા હતા, તો આપણે આવી ગયા પછી હિંચકો ખાવા। બે નગરને ચેક કરો, આમ જો હિંચકો અડી જાય તો પણ ઉતરવાનું નામ નથી લેતા। પછી તો થોડીક વાર ટાઈમ પસાર કરીને એ ભાઈને હવે જવું છે બધાને, તો બેટરી બદલાવાનું ચાલુ કર્યું છે ને પછી ભાઈએ દઈ દીધો ધક્કો, ફાઇનલી ચાલુ થઈ ગઈ છે ઝઘડી। પછી મન ઉતર્યા મિત્રો, આપણને કીધું હતું કે કિનારે જાય છે અને આપણને અહીંયાને સલારી તેડી જવાના હતા, આપણે હાલતી ચકડીમાં મન ઉતરી ગયા છીએ। બકુલ તો સગડીમાં જ રહી ગયો, પણ ઉતરી ગયો છે ને પછી હાલતા આપણે નીકળી ગયા છીએ વાડી સાઈડ જવા। ને વાડી સાઈડ જતા આપણને એક વચમાં આવી ગયું છે ખેતરમાં ઘર, તો આપણે આવી ગયા છીએ ઘરમાં। વ્યૂ ચેક કરો મિત્રો, વાડીમાં તો કંઈ રહેવાની મજા અલગ છે, આમ જો કાંઈ નો ટેન્શન વગરની જિંદગી છે મિત્રો અહીં કરીને। પછી આવી ગયા આપણે કાકા મેસિયાના વાડીએ, ઘરે પહોંચી આવ્યા છીએ। ચાલો હવે દર્શન કરતા આવી આઈ માતાના। જય આઈ માતા મિત્રો, દર્શન કરી લેજો તમે બધાએ આઈ માતાના। જય માઈ, વિદ્યા રાખજે મારી। પછી ચિરાગે એક નારિયેલ વધેરી નાખ્યું છે ને પછી આપણે પરસવ ટોપરો ખાઈને નીકળી ગયા છીએ વાડી સાઈડ જવા। તો આજનો બ્લોગ આટલો જ, ચાલો મળીએ નવા બ્લોગમાં।